વંદે માતરમ। આજે આપણે પાઠ 19 સાંઢ નાથ્યું પાઠની સમજૂતી મેળવવાની છે। પાઠની સમજૂતી મેળવતા પહેલા આપણે શબ્દ સમજૂતી છે મેળવી લઈએ। નવા પેજ ઉપર પાઠનું નામ, લેખકનું નામ, એમનો જન્મ અને અવસાન હોય તો અવસાન લખ્યા બાદ શબ્દ સમજૂતીનું હેડિંગ આપવાનું અને ત્યાર પછી છે શબ્દાર્થ લખવાનો। શબ્દાર્થમાં પહેલો શબ્દ છે ફલંગ એટલે ફાળ કે કૂદકો। ભેલાડવું એટલે બગાડવું, ખાસ કરીને જે વાડી કે ખેતર હોય ને ત્યાં જે બગાડતા હોય ઢોર એ। ડહકલો એટલે તોફાની ઢોરના પગે ફેરાવાતો ગાળો કે લાકડું। કોઢી એટલે કુહાડી। કોટે એટલે ગળે। દલીલ એટલે વિવાદના મુદ્દાની રજૂઆત। ભાલોડા એટલે તીર કે તેનું પાનું એક હથિયાર। હરાયો ત્રાટક એટલે તાકીને એક જ સ્થાને જોઈ, ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા। ક્ષુલ્લક એટલે જે નજીવું છે, તુચ્છ છે એવું। રાશવા એટલે ગાડાના બળદના દોરડાના માપના અંતરે। વાંચવું એટલે ઈચ્છવું। હવે પાઠ 19 સાંઢ નાથ્યો કે જે નવલકથા ખંડ છે। પાઠના લેખક છે ઈશ્વર પેટલીકર। જન્મ 1916 અને અવસાન 1983। ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું। તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા। તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે। તેમણે વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે। વાર્તા છે, નવલકથા છે, એમાં છે એમનું વિશેષ યોગદાન છે। જન્મટીપ, ભવસાગર, મારી હૈયા સગડી એમની નવલકથાઓ છે। આ એમની નવલકથાઓના નામ આપેલા છે। લોહીની સગાઈ તેમની જાણીતી વાર્તા છે। આ પણ યાદ રાખજો કે તેમની જાણીતી વાર્તાનું નામ છે લોહીની સગાઈ। જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે। આ જે પાઠ છે એમની નવલકથા જન્મટીપ છે એમાંથી લેવામાં આવેલું છે। માતેલા સાંઢને નાથવાની જ્યારે કોઈ પુરુષની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદાએ બીડું ઝડપે છે। હવે એક સાંઢ છે, આખલો છે, એ રખડતો ત્યાં આવી પહોંચે છે, પણ એને જે નાથવાની એટલે કોઈ પુરુષ છે એની પાસે જવાની હિંમત કરતો નથી। ત્યારે જે ચંદા છે એની પાસે જાય છે અને ડહકલો પહેરાવે છે। એ વાત છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે। પોતાની બુદ્ધિ ચતુરાઈ અને સ્વસ્થતાથી એ સાંઢને આખરે નાથે છે। એમાં સ્ત્રી શક્તિનો મહિમા થયેલો જોઈ શકાય છે। સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ ચંદા પૂરું પાડે છે। હવે જે ચંદા છે એની વાત કરીએ તો ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતર્યા હતા। રૈજી છે એ ચંદાના પિતાજીનું નામ કે ચંદા એમના જે રૈજીના સંતાનોમાં છેલ્લી હતી, પણ રૈજીની જુવાનીનો જે જોમ છે, જુસ્સો છે એ ચંદામાં જોવા મળતા હતા। નાનપણના તોફાન જુવાની ખૂટતા કરમાયા નહીં, પણ નવી કૂપળો નીકળતી ચાલી। બાળક છે નાનું હોય તો એના તોફાન છે જેમ જેમ મોટું થાય એ ઓછા થઈ જતા હોય છે, પણ અહીંયા એમ કહે છે કે જે નાનપણના એના જે તોફાન હતા એ ઓછા નહોતા થાય, પણ જેમ જેમ એ મોટી થતી ગઈ જુવાની ખૂટતા કરમાયા નહીં, પણ નવી કૂપળો નીકળતી ચાલી। એટલે નવા એના જે તોફાનો છે વધતા હતા। ભમ્મર ચઢાવેલો ગુમાની ચહેરો, અહીંયા એનું વર્ણન છે કરવામાં આવેલું છે ચંદાનું। ને જો તમને ચંદાનું પાત્રાલેખન કે એના વિશે પૂછવામાં આવે તો આ બધી જ બાબતો આવશે કે એકદમ ગુમાની એનો ચહેરો હતો, અભિમાની ફૂલેલું નાક, અભિમાનમાં એનું ફૂલેલું જે નાક છે, રૂઆબમાં પીસેલા હોઠ, અકળાટમાં ઊંચી રહેલી ડોક, એકદમ ઊંચી ડોક, સરસ મજાનું એનું મોઢું એટલે ગુમાની ચહેરો છે, નાક છે, અભિમાની છે એવું, રૂઆબમાં પીસેલા હોઠ, હાથ વીંચતા ખડકની પેટે અણનમ રહેતા ખભા, એકદમ એના જે ખભા છે અણનમ રહેતા હતા, ફલંગો ભરી ચાલતા, ફલંગ એટલે જોયું કે ફાળ કે કૂદકો ચાલતા, છટાક થતો,
તેનો ઘાઘરો ને સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘવરણો દેહ. એનો જે દેહ છે ઘવરણો હતો, રાતા લાલ રંગ જેવી એની જે ઓઢણી હતી એ પહેરેલી હતી ને એમાં સરસ મજાની લાગતી હતી. દરેકના હૃદય સોસરવો નીકળી જતો, એટલે કોઈ પણ એને જોવે તો એ ત્યાં ને ત્યાં એને છે હૃદય સોસરવું છે ને હૃદય સુધી પહોંચી જતું. ચંદાને પરણવાના કોળ નાતના જવાનિયામાં ઘણાને હતા. ચંદા છે એ પોતાની નાતના જે યુવાનો છે એની સાથે લગ્ન કરવા માંગતા હતા, એવા સપના જોતા હતા. પણ એક વિચિત્ર અને માન્યમાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. પણ એક એવો પ્રસંગ બને છે કે જેના કારણે ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં, અને ત્યારથી ચંદા સાથે લગ્ન કરવાની કોઈ હિંમત છે બતાવતું નહોતું. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો ગયો. સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય. હવે શું થાય છે કે જે ગામ હોય છે, ગામમાં એક રખડતો આખલો છે, તોફાની આખલો છે, એ સાંઢ છે, રખડતો રખડતો ત્યાં આવી પહોંચે છે. હવે કોઈના પણ ખેતરમાં જાય કે એને જોઈને જે બીજા ઢોર છે એ ઢોર છે એ છતાં ઢોર પાછા ફરતા નહીં, પાછા ન ફરતા પણ શું કરતા કે પોતાના જીવનો બચાવ કરવા માટે ત્યાંથી નીકળી જતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા, અને જે રસ્તા ઉપર એ આખલો હોય ત્યાં બીજા લોકો છે એ પણ ત્યાં ચાલવાની હિંમત કરતા નહીં. હવે એનો જે કેર છે, એનો જે ત્રાસ છે સાંઢનો એ વધતો જતો હતો. સીમનો જે પાક છે ભેલાડવો હોય છે, બગાડતો હતો, કે ખેતર છે કે વાડી છે એના જે પાક હોય છે કે લોકોનો જે જમીન હોય છે એમાં જે પાક ઉગેલો હોય છે ને એ બગાડતો હતો. આ બધું જાણવા છતાં, ખબર હતી છતાં પણ કોઈ પણ વ્યક્તિ છે એ ચૂપ કે ચા ના થાય, પણ કોઈ કઈ બોલતું નહોતું કે એનો કોઈ ઉપાય છે, એનો કોઈ રસ્તો છે શોધતું નહોતું. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. એકે કહ્યું, એક વખત જો પગે ડહકલો નાખે તો પછી આપણે છીએ ને એ છે. હવે આ જે વધતું જતું હતું એનું તોફાન, એના કારણે ગામના બધા જ લોકો છે, લોકો ભેગા થાય છે, સાથે મળે છે, અને એનાથી બચવા શું કરવું એના માટે શું કહે છે કે એક વખત જો ગળામાં એવું કોઈ લાકડું છે એ એવું રખડતું ઢોર હોય એના ગળામાં પહેરાવી દે, અને બરોબર એના જે પગની વચ્ચે છે લાકડું એ આવે, એટલે કે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. એના પછી જ્યારે ડહકલો પહેરાવી દે ત્યારે રખડતું જે ઢોર હોય છે ઢોર થોડું એ શાંત થઈ જાય છે, એટલા બધા જે તોફાન છે કરી શકતો નથી. ત્યારે બીજું કોઈ વ્યક્તિ છે એમ બોલે છે કે ત્યારે તો બકરી બની જાય ને ત્યારે તો એ બકરી છે ને જેવો થઈ જાય. ત્રીજો જે વ્યક્તિ છે એમ કહે છે અત્યારે તીર નથી અડતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. અત્યારે છે કાંઈ નથી કરી શકતા. કોઢી આપણે જોયું કે કુહાડી છે, એટલે કહે છે કે ત્યાર પછી તો એના કુહાડીના ઘા હશે ત્યારે એને સમજાશે, ત્યારે એને ખબર પડશે. ત્યારે શું થાય છે કે ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો. સરસ ઉજાણી થાય. ખૂણામાં જે બેઠેલી વ્યક્તિ હતી એ વ્યક્તિ છે આનંદમાં આવી જાય છે, ખુશ થઈ જાય છે, અને એમ કહે છે કે જે થાય છે એ સારું થાય છે. બીજા એક બેએ ટેકો આપ્યો. આજે વાર્તાલાપ થતો હતો, જે ચર્ચા થતી હતી એમાં બીજા એક કે બે જે વ્યક્તિઓ છે એ સાથ આપે છે, ટેકો આપે છે. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ. એટલે જે રખડતો સાંઢ છે એ આટલા દિવસથી ગામના લોકોને, ઢોરને, બધાને હેરાન પરેશાન કરતો હતો, એટલે એમ કહે છે કે આપણે આટલું બધું સહન કરેલું છે તો પછી થોડા આપણે એને છોડશું. એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જશે? હવે જે વાતો થતી હતી એ વાતને અટકાવે છે, અને અત્યાર સુધી જે કંઈ જ નહોતું બોલ્યું, કંઈ બોલ્યા વિના સાંભળતા જ હતો એવું એક વ્યક્તિ છે એણે કીધું. પણ આ જે ચર્ચા થાય છે એમાં જે ડહકલો નાખવાની જે મુખ્ય વાત છે કે એને ડહકલો પહેરાવા કોણ જશે? બધા એકબીજા સામે તાકી રહ્યા, અને જ્યારે એ બોલે છે ત્યારે બધા જ છે એકબીજાની સામે જુએ છે. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી.
હવે દૂર છે એ ચંદા છે બધું સાંભળતી હતી, અને જ્યારે ભણતી હતી, સ્કૂલમાં હતી, શાળામાં હતી, એ નિશાળમાં ભણતી ત્યારે એના જે શિક્ષકે માસ્તરે જે વાત કરી હતી એ એને યાદ આવે છે. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. જે લોકો છે ને એમ કહે છે કે તમારા જે ઉંદરો છે એ એક વખત આવી જ રીતે મળ્યા હતા. બિલાડીના દુઃખનો ઉપાય કરવા અહીંયા છે સાંઢથી બચવાનો ઉપાય હતો, અને ત્યારે શું હતું કે જે બિલાડી છે એનાથી એનું જે દુઃખ હતું એ દૂર કરવા માટે, એના ઉપાય માટે એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો તે આવી પહોંચે એની ખબર પડે અને બધા ઘરમાં સંકળાઈ જાય. કોટે એટલે ગળે. એટલે ત્યારે એક ડાહ્યું જે ઉંદર હતું એણે એવી વાત કરી હતી કે જો બિલાડી છે એના ગળે ઘંટ બાંધવામાં આવે તો જ્યારે એ આવશે ત્યારે એ ઘંટનો અવાજ આવવાથી બધાને ખબર પડી જશે અને બીજા જે ઉંદરો છે બધા જ એ સંતાઈ જશે. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે. ત્યારે છે એને આ વિચાર છે ગમેલો હતો અને બધા એમાં સાથ આપે છે. પણ ત્યારે વાત અટકી હતી, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય? ત્યારે એમ હતો પ્રશ્ન કે જે બિલાડી છે બિલાડીના ગળે ઘંટ બાંધવા કોણ જશે? અને અત્યારે તમે આ સાંઢને અહીં ડહકલો નાખવાય કોણ જાય? અત્યારે કયો પ્રશ્ન હતો કે આ જે રખડતો આખલો છે એને ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદરને તમે વગર પૂંછડાના ચંદા છે કટાક્ષ કરતા શું કહે છે કે એ પૂંછડાવાળા ઉંદર હતા અને તમે બધા ઉંદર પૂંછડા વગરના. કટાક્ષ કરી ચંદાએ બધાને હાસી કરતું હાસ્ય કર્યું. અહીંયા ચંદા છે બધાને ઉપર હસે છે, કટાક્ષ કરે છે. મરવું હોય તે જાય એકે શર્માતા શર્માતા કહ્યું. અને ચંદા જ્યારે આવો કટાક્ષ કરે છે ત્યારે શું કહે છે? એમાંથી એક વ્યક્તિ કે શર્માતા શર્માતા જવાબ આપે છે કે જેને પોતાનો જીવ વાલો ન હોય, જેને મરવાની ઈચ્છા હોય, એટલે કે જેને મરવું હોય તે જાય. જાનવરની જાત એનો શો ભરોસો? બીજો બોલ્યો. એટલે એમ કે ગમે એમ તો ઢોર છે, પ્રાણી છે, પશુ છે, એ પશુ છે, ઢોર છે, એને એનો વિશ્વાસ ન કરાય. એમાંથી બીજો છે જવાબ આપે છે, મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં ડહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી. ચંદા છે ત્યારે વાત છે થતી હોય છે ત્યારે શું કહે છે કે મને તમારી દયા આવે છે, નહીં તો છે ડહકલો નાખવા એ ખુદ જાય. અમારી દયા? ત્યારે લોકો જે બેઠેલા હતા એને પૂછે છે કે અમારી દયા? બધા એક સામટા બોલી ઉઠ્યા, તમારી નહીં પણ તમારી આ મૂછોની. મૂછો તરફ આંગળી કરીએ બોલી. ને એક વખત મૂછો મુંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું. પુરુષ છે બધાય પુરુષનો અહીંયા જે હિંમત છે એના ઉપર આંગળી ઉઠતી હતી કે તમારી નહીં પણ તમે જે મૂછ રાખી છે એ મૂછોની જો તમે બધા મૂછ મુંડાવી નાખતા હો તો એ ડહકલો નાખવાનું જે કામ છે ચંદા કરી આપે. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા અને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વએ કબૂલ કર્યું. ચંદાની વાત છે, વાત સાંભળીને થોડી વાર માટે છે એ બધા જ વિચારવા લાગે છે. પછી અંદરો અંદર છે એ સર્વાનુમતે બધા છે લોકો કબૂલ કરે છે. વિચાર કર્યા પછી ચંદાની જે વાત છે ચંદાની વાતને માને છે. કબૂલ ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો. ચંદા છે જ્યારે લોકો છે બધાની વાતને સ્વીકારી લે છે, માની લે છે, ત્યારે ચંદા એમ કહે છે કે તમે આ જે શરત છે કે જે મૂછ મુંડાવાની વાત કરવામાં આવેલી છે એને માન્ય રાખો છો, કબૂલ કરો છો? કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો, સાંઢ હોય ત્યાં. આમ બોલી ચંદા એની હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગયો ને પાણી જતા વિનાશ રહે તે ધૂળમાં પડેલા એના પગલા રહ્યા. છેલ્લે છે એ વાતનો સ્વીકાર થયા પછી ચંદા એમ કહે છે કે જો તમારે જોવું જોઈએ તો બીજા દિવસે કે જ્યાં ઉગતા સૂરજે કે સૂર્ય ઉગતો હોય વહેલી પરોઢનો જે સમય હોય છે ત્યાં જે જગ્યાએ સાંઢ હોય ત્યાં આવવાનું. ચંદા છે જેમ પાણી પડેલું નીકળી જાય એમ ત્યાંથી પોતાની છટાથી હંમેશની છટાથી જેમ ચાલતી હતી એમ નીકળી જાય છે અને પાણી નીકળી જાય પછી પાણી જતું રહે પછી જે ભીનાશ રહે છે તેમ એ ગઈ પછી ધૂળમાં એના પગલા છે રહી ગયા. રહીજી આ વાત જાણી ચંદાના પિતા છે રહીજી
કાને પડે છે. ત્યારે એને ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય ચંદા શાની ત્યારે છે એને ઘણી સમજાવે છે કે આ કામ છે ન કરવું જોઈએ, એમાંનો જીવ છે જોખમમાં મુકાઈ જાય, એ મુસીબતમાં આવી શકે. પણ ચંદા છે પોતાની વાત પરથી ફરતી નથી. બાપા જીવથી થઈશ તો ઓછો તમારો વંશ જવાનો છે, એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. છેલ્લે એના પિતાશ્રીને શું કહે છે કે કદાચ એને કંઈ થશે તો એનો જે વંશ છે એ પૂરો થઈ જવાનો નથી, એટલે કે વંશ છે જવાનો નથી. આવું છેલ્લું વાક્ય છે એ બોલે છે અને પિતા સાથે દલીલ ન કરી, કોઈ પણ જાતની જે દલીલ છે, ચર્ચા છે, વિચારણા છે નથી કરતી અને પોતાનો વિચાર પણ એ બદલાવતી નથી. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી પડી હતી. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું ગામ કુતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રહીજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. ભાલોડા તીર કે તેનું પાનું એક હથિયાર છે લઈને નીકળે છે. હવે ચંદાએ કહ્યું હતું કે વહેલી સવારે આવી જવાનું જ્યાં સાંઢ હોય ત્યાં. તો અહીંયા છે સૂર્યનારાયણ છે પોતાની ઊંઘ ખંખેરી, એટલે કે સૂર્યનારાયણ છે ઉગે છે અને પોતાનો જે તેજ છે, પ્રકાશ છે, એનો પુંજ ઢગલો છે એ પૂર્વ જે દિશામાં છે ત્યાં પ્રકાશ છે છંટાય છે આવે છે. ત્યારે ચંદા છે એ નવી ઓઢણી પહેરે છે, ચણિયો પહેરે છે, કાપડું પહેરીને અને હાથમાં જે ડહકલો આખલાને નાખવાનો હતો એ ડહકલો લઈને પોતે જે વચન આપ્યું હતું એ વચન પાડવા માટે નીકળી પડે છે. એનું જે આ પરાક્રમ છે જોવા માટે ગામના બધા જ લોકો છે એ લોકો ત્યાં જ્યાં સાંઢ હતો એ જગ્યાએ જાય છે, જોવા માટે ઊભા રહી જાય છે. અને સૂર્યને પણ આ જોવું હોય એના જેમ એ દિવસે સૂર્ય છે ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. ગામ આખું કુતૂહલથી બધા જોતા હતા કે હવે શું થવાનું છે, ચંદા શું કરશે. અને રહીજી છે એને પોતાની દીકરીની ચિંતા હતી, એટલે છેલ્લે છે હથિયાર લઈને પોતાની પુત્રીના રક્ષણ માટેનો બચાવ કરી શકે માટે ત્યાંથી નીકળે છે. પોતાની અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન તો બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને એની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ એની ગતિમાં કંઈ મંદતા ન આવી. હવે જે આખલો છે એ આખલાને આટલા દિવસમાં ખબર પડી ગઈ હતી કે કોઈ એને કાંઈ નુકસાન કરી શકતું નથી. રેલવેના જે રસ્તા છે એની આગળ આખી રાત છે એ હરાયો માલ છે એ ચરીને આવી રીતે રખડતા જે પાક છે બગાડતો હતો એ માલ છે, જે પાક છે એ ખાઈને લાંબા પગ કરીને પડેલો હતો. એ ત્યાં સૂતો હોય કે બેઠો હોય અને અહીંયા છે બંનેને અભિમાન હતું. ગુમાન તો બંનેને હતું, આખલો છે એને એના બળનું હતું અને ચંદા છે એને એની જુવાની. ચંદા છે આખલાને દૂરથી જોવે છે પણ એ પોતાની જે ચાલ છે કઈ ધીમી કરતી નથી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા, ગામના બધા જ લોકો છે દૂરથી આ જોતા હતા. ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કાંઠા ઉપર તીર પલાળેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હવે ચંદા છે એનો જીવ નો જાય એટલે હથિયાર છે જુદા જુદા તીર છે એ કાંઠા જે તીર છે અને આમ તૈયાર જ રાખેલું હતું કે હુમલો કરે તો તરત અહીંથી એ લોકો એનો બચાવ કરી શકે. અને ચંદા છે એને પોતાના બચાવ માટે પોતાની જે કમર છે ત્યાં છરો રાખેલો હતો અને હાથમાં જે ડહકલો છે એ ડહકલો જેમ સોટીની પેટે લાકડી હોય એની જેમ ઝુલાવતી એ આખલાની બાજુ જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આંચતી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો તાકી રહ્યો હતો. પોતાના બળનું આખલાને અભિમાન હતું જ અને એ જે ઊંચી નજર કરીને જ્યાં પડ્યો હતો ત્યાંથી ઊંચી નજર કરીને ચંદા આવતી હતી એ ચંદાને જુએ છે. અને કોઈ પણ પુરુષ છે એ પુરુષને જે સપના જોતા હતા ચંદા સાથે લગ્ન કરવાના
એમ પુરુષને આંચતી એવી અણિયાળી જે ચંદાની આંખે હતી એ અંજાયો હોય કે એને પણ ચંદા ગમતી હોય તેમ પડ્યો એને જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. અહીંયા આપણે જોયું કે ત્રાટક છે એની આંખમાં આંખ પરોવીને જોવે છે અને આખલો છે એ પણ બીજે ક્યાંય નથી જોતો, ચંદાની જે આંખ છે એમાં જોવે છે. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ઘણી તાકી રહ્યો હતો. દૂરથી જ કોઈ પણ મનુષ્ય કે પશુને જોઈને પાછળ પડતો તો એવો આખલો આજે એકદમ ચૂપચાપ ત્યાં પડેલો પડે અને ઊંચી ડોક ખરી કાલી ચંદાને જોતો હતો. એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. હવે ક્ષુલ્લક આપણે જોયું કે તુચ્છ છે, નજીવું છે, કે સ્ત્રી છે નજીવી કે તુચ્છ લાગતી હોય કે એનું જે ચંદાનું સૌંદર્ય છે, એનું જે રૂપ છે એનાથી અંજાઈ ગયો હોય કોઈ પણ વાત હોય, પણ એનું જે પ્રકૃતિ છે, એનું જે વર્તન છે એમાં આજે બદલાવ હતો, પરિવર્તન હતું. એક રાશમાં છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક વાગતા મોટર થમે તે દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. રાશમાં ગાડાના બળદના દોરડાના માપના અંતરે એટલે એમ કહે છે કે થોડુંક જ હજી બાકી હતું ત્યાં ચંદા છે, ચંદા અટકી જાય છે. જેમ આપણે બ્રેક મારી અને મોટર છે, ગાડી છે ઊભી રહી જાય એટલે જે લોકો દૂરથી જોતા હતા એ લોકોમાં ગણગણાટ થાય છે. આખરે બી ગઈ. લોકો છે ચર્ચા કરે છે, ગણગણાટ કરે છે કે આપણે બી ગઈ, ખાલી વાતો કરે એટલું જ. એ તો મોએ બોલે એટલું જ. બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એટલે એમ કહે છે કે ખાલી વાતો કરે એટલું જ. આપણે બધા હતા એટલે અભિમાનમાં ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગબડી જાય તો એનું શું ગજું. આખલો છે એની જે વિકરાળ આંખો છે, ગમે તેવો માણસો એ ડરી જાય તો ચંદા છે એ શું કહેવાય. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો. રૈજી છે ને ચિંતા થતી હતી પોતાની દીકરીની. જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. આજુબાજુ શું છે, લોકો શું બોલે છે, શું દેખાય છે, કાંઈ જ નહીં. ખાલી ચંદા અને આખલો એને દેખાતા હતા અને પોતાની પુત્રીની ચિંતા થતી હતી. ચંદા ઊભી હતી પણ છતાં એની એ જ. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી. પડેલા આંખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આંખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. હવે ચંદા છે એ પોતાની છટાથી જ એમની એમ જ છે અને જે મરણ પથારી હોય એમાં સૂતેલા જે પ્રાણીનો આત્મા છે એ આંખમાંથી ખેંચે તેમ ચંદા છે એક ધારાની સામે જોઈને પોતાની દ્રષ્ટિની દોરી બનાવી આંખલાના નેત્રમાંથી. એટલે એને છે ચંદા સાવ નજીક જતી રહે છે, છતાં પણ આંખલો એને કંઈ જ કરતો નથી. એનું જે રૂપ છે, એનું જે સૌંદર્ય છે એ જોતો હોય, એ છે રસ પીતો હોય છે, એના જે અવયવો છે ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. બીજું કાંઈ જ નથી કરતો, ચૂપચાપ પડ્યો ખાલી ચંદાને જુએ છે. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ દીધું. ચંદા છે એને એમ લાગ્યું કે હવે આટલો છે ઊભો નથી થવાનો, એને કઈ નુકસાન છે નથી કરવાનું, એટલે આગળ વધે છે. સ્પર્શ વાંચતો આંખલો દયામને ચહેરે તાકી રહ્યો. વાંચતો આપણે જોયું કે ઈચ્છવું, એનો જે સ્પર્શ છે ઈચ્છતો હોય એમ આંખલો છે, એ આંખલો છે ત્યારે એકદમ દયામણા ચહેરે એને જુએ છે. એક, બે ને ત્રીજે ડગલે તેની પાસે પહોંચી ગઈ. 3 જ ડગલામાં એની પાસે પહોંચી જાય છે ને નીચે નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. ત્યાં પહોંચીને એના શરીર ઉપર હાથ ફેરવે છે. આ છલાંગ મારી, હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. જેવી એ નજીક જાય છે અને હાથ ફેરવે છે ત્યારે લોકોને એમ થાય છે કે હમણાં છલાંગ મારશે, કૂદકો મારશે, હમણાં એને મારશે. પણ જે લોકો છે એની ચર્ચા કરતા હોય છે ને આ બાજુ ચંદા છે આખલાને હાથ ફેરવતી હોય છે. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી. થોડીક વાર તો છે માનવામાં ન આવે એવું દ્રશ્ય થઈ ગયું હતું, એટલે બધા આંખ ઉપર હાથ પણ ફેરવીને જુએ છે. ચંદા નીચે બેઠી પાળેલા પશુ
આગળ માલિક બેસે તેમ કોઈ પાળેલું પશુ હોય અને એની પાસે બેસીને જે કોઈ હાથ ફેરવતું હોય, પ્રેમ આપતું હોય, અહીંયા છે એ ચંદા એ રખડતો છે, સાંઢ છે, આખલો છે એના ઉપર હાથ ફેરવતી હતી, જાણે પોતાની માલિકીનો હોય કે પોતે એની માલિક હોય તેમ. અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેટ કરવા લાગી. હાથ ફેરવતા ફેરવતા એની સાથે કપાળમાં આંખ ઉપર હાથ ફેરવતા ફેરવતા ગેટ કરે છે, રમત કરે છે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન ઉપર નાખી તે નિરાતે સૂતો. ઊંચી ડોક રાખીને જે જોતો હતો એની પાસે ચારે બાજુ જે લોકો હતા એ બધા જોતા હતા. એ આખલો છે ત્યારે નિરાતે સૂઈ જાય છે. ચંદાનો રહ્યો સહ્યો ભય જતો રહ્યો. ચંદાના મનમાં જે થોડી ઘણી બીક હતી, ડર હતો, એ નીકળી જાય છે. તેણે માથે પગે હાથ ફેરવતા ચારે પગ વારાફરતી ઊંચા કરી જોયા. હાથ ફેરવતા ફેરવતા જેના પગ છે ઊંચા કરી જુએ છે. આટલો ગરીબ ચંદાને દયા આવે, એમ થાય છે કે આટલું શાંત પ્રાણી એને દયા આવે છે. પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગે ડહકલાનો ગાળો ફેરવી દીધો. દયા છે અને બાજુ પર રાખી દે છે. અહીંયા છે પોતાની જીત થતી હતી એટલે ડહકલો ધીમે રહી અને વારાફરતી એના બંને પગ છે ત્યાં ડહકલાનો જે ગાળો હતો એ પહેરાવી દીધો, ફેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતા આખલાએ આંખ ઉંચકી ચંદા ઊભી થઈ હતી. હવે જે હાથ ફેરવતી હતી એ સ્પર્શ છે બંધ થઈ જતા આખલો છે આંખ છે ખોલે છે અને જોવે છે ત્યારે ચંદા ઊભી થઈ હતી. જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આપણે જોયું છે કે ઋષિઓ હોય તપશ્ચર્યા કરતા હોય અને સ્વર્ગમાંથી કેમ કોઈ અપ્સરા આવીને એનું જે તપશ્ચર્યા છે ભંગ કરાવે એમ અહીંયા ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય એમ ચંદા અત્યારે જવા તૈયાર હોય એમ. આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. આખલા તરફ જોતી જોતી એ પાછા પગલે પાછી જાય છે. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો. ચંદા દૂર જતી હતી એને જોવા માટે ઊંચો થાય છે ત્યારે એણે પગના બંધન અનુભવ્યા અને ત્યારે બંધન અનુભવે છે. ડહકલો નખાઈ ગયો હતો પણ બંધનમાં પડ્યા પછીનું વિરત્વ શા કામનું? પણ પુરાઈ ગયો તો, પકડાઈ ગયો તો, ઢગલો નખાઈ ગયો તો પછી એની શક્તિ શું કામની? પાંજરામાં સિંહ તાળું કે તેને બરાડ્યો છે. પાંજરામાં રહેલો સિંહ હોય છે, ગર્જના કરતો હોય, બોલતો હોય, રાડ નાખતો હોય, એમ અત્યારે રાડ પાડે છે. ઉધામાં મારી એ બેઠો થયો, ધમપછાડા કરીને એ બેઠો થાય છે. પણ દોડવા જતા એના પગ સામસામા ખેંચાયા. જેવો દોડવા જાય છે એના જે ઢગલો નાખવાથી પગ છે સામસામે ખેંચાય છે એટલે એને બીજો બરાડો નાખ્યો અને બીજી રાડ નાખે છે. અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું. ચંદા અડધે સુધી પહોંચી ગઈ હતી અને હસે છે. છેતરાયેલો વૃષભરાજ શ્રમનો માર્યો નીચું જોઈ રહ્યો. અહીંયા આખલો છે છેતરાઈ ગયો હતો અને નીચું જુએ છે. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો, કોઈએ એને મારવાનો નથી. તેનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. ચંદા છે લોકોની નજીક આવે છે અને હુકમ કરે છે કે આખલાને કોઈ મારશે નહીં અને લોકો છે એની વાતને માની લે છે. બધા ચૂપ રહે છે. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈજી પુત્રીને ભેટી પડતા બોલ્યો. એના પિતાને હવે જીવમાં જીવ આવે છે, હાશકારો થાય છે કે જે કોઈ પુરુષ છે ન કરી શકે એ કામ તે કરી બતાવ્યું છે અને ભેટી પડે છે. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ બને? એટલે એમ કહે છે કે તમે આ શું બોલો છો? એ માનવામાં નથી આવતું કે કોઈ પુરુષથી આ કામ ન થાય. આ નજરે જોયું એ ખોટું. આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલે. એમ કહે છે કે હું જે જોઉં છું એ ખોટું. આટલા બધા લોકો છે ગામમાં, આટલા બધા પુરુષો છે, કોઈની હિંમત ન ચાલે. રૈજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું. ચારે બાજુ જોતા એ કહે છે, તમે પુરુષ દેખતા હો? હું તો કોઈને પુરુષ દેખતી નથી. ચંદા કટાક્ષ કરે છે. ફરી પાછા કટુવચન બોલે છે કે તમે પુરુષ જોતા હશો, હું તો કોઈ પુરુષને જોતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં બેસી જવાનું મન થયું. દરેકને શરમ આવે છે અને થાય છે કે જો જમીન જગ્યા કરે તો અહીંયા ને અહીંયા સમાય છે એટલી એવી એને શરમ આવે છે. પણ આ કટાક્ષ ફરીથી એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં, પણ ફરીવાર એને આ ક્યારેય કટાક્ષ કર્યો નહોતો. ફરતા ગામડામાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ. ચારે બાજુ એની વાત છે ફેલાઈ જાય છે ને તેમની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી અને પોતાની જે નાત હતી એમાં તો રામાયણ મહાભારત
મળતા હોય છે એની જે મેં વાત છે ફેલાઈ જાય છે એ કહેવાય છે. જન્મટીપમાંથી આ લેવામાં આવેલો છે. પાઠની જે